ચાર છે તો સૌથી પહેલાં આપણે જે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે ભારતીય એરટેલ હું સૌથી પહેલાં ચર્ચામાં લાવીશ કારણ કે ભારતીય એરટેલમાં ઓવરઓલ એક સારા એવા કરાર કરતા જોવા મળે છે. સ્પેસ એક્સ કંપની છે જે ઇલોન મસ્કની છે તેમની સાથે તેઓએ કરાર કર્યા છે. સ્પેસિફિક જે સ્ટારલિંક હાઈ સ્પીડ નેટવર્ક સર્વિસ માટે આ કરાર કરવામાં આવ્યા છે અને હવે આ જે કરાર છે પરંતુ આપણે ભારતમાં જ્યાં વેચાણ કરવું હોય સ્ટારલિંક જે વેચાણ એના માટે ઓથોરિટીની મંજૂરી પણ જોઈએ એટલે કે ઓથોરિટીની મંજૂરી એક વખત આવી જાય જે બાદ આપણને અહીંથી બિઝનેસ અને કનેક્ટિવિટી સાથે આપણને પેકેજ અહીંયાથી કંપની આપતું જોવા મળશે. અને બીજું છે સમાચાર કે એરટેલ પેમેન્ટ બેંકમાં 69.94% હિસ્સો અહીંથી ટ્રાન્સફર કરશે. સ્પેસિફિક જે ઇન્ટરનેટ જે રિસ્ટ્રક્ચરિંગ માટે આપણને ટ્રાન્સફર કરતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય એરટેલ આજના દિવસે ફોકસમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો એ છે ટીસીએસ. ટીસીએસમાં સમાચાર છે કે જે દર્શિતા સાઉથર્નને કુલ રૂપિયા 2250 કરોડમાં અહીંયાથી ખરીદવા જઈ રહ્યું ખરીદશે. અને સાથે જો વાત કરું તો જે કોમર્શિયલ રિયલ એસ્ટેટ છે એને કંપની જે બેંગ્લોર ડિલિવરી ડેટા સેન્ટરમાં અહીંયાથી ફેરવતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે ટીસીએસમાં પણ અહીંયાથી આપણને એક ઇમ્પ્લિકેશન નવું જોવા મળ્યું છે એટલે એની ઉપર ફોકસ કરીશું. બીજું વાત કરીશું તો તમારા રડાર પર હોવું છે અદાણી ગ્રીન એનર્જી કંપનીની જે સબસિડિયરી કંપની છે અદાણી સોલાર એનર્જી તેમણે 250 મેગાવોલ્ટનો જે પાવર પ્રોજેક્ટ હતો સોલાર પાવર પ્રોજેક્ટ એવો શરૂ કરી દીધો છે. જે હતો અહીંયાથી આપણને આંધ્રપ્રદેશના કડપ્પામાં આ પાવર પ્રોજેક્ટ આવ્યો છે કે જેનું અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક બિઝનેસ અપડેટ છે જેથી કરીને આ સ્ટોક ફોકસમાં રહેશે. બીજો સ્ટોક છે કે જે આજે એક્શનમાં રહેશે ઓવરઓલ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી. હવે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી આપણે વાત કરીએ તો રિલાયન્સ જીઓએ 39 લાખ ગ્રાહક એડ કર્યા છે ફેબ્રુઆરીમાં. સામે જો વાત કરીશું ભારતીય એરટેલની તો ભારતીય એરટેલે 10.3 લાખ ગ્રાહક જોડ્યા છે ફેબ્રુઆરી મહિનામાં. હવે બીજું આપણે જોઈશું તો વોડાફોન આઈડિયા કે જેમણે એઝ યુઝ્યુઅલ ગુમાવ્યા છે. અહીંયા 17.15 લાખ ગ્રાહક તેમના ઓછા થઈ ગયા છે. અને સામે બીએસએનએલ જોઈશું તે પણ અહીંયાથી આપણને આગે કૂચ જોવા મળી છે વોડાફોનની જેમ જ ડાઉનસાઇડ 3.16 લાખ ગ્રાહક તેમણે પણ ગુમાવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક ચારે ચાર સ્ટોક છે કે જેને આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. બીજું વાત કરવા માંગીશ તો એ છે પીબી ફિનટેક. પીબી ફિનટેકમાં સમાચાર છે કે એમણે જે બોર્ડે જે સબસિડિયરી કંપની છે પીબી હેલ્થકેરમાં રૂપિયા 696 કરોડના રોકાણ માટે મંજૂરી આપી દીધી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક એક્શન જોવા મળશે અને આ રોકાણ બાદ પીબી ફિનટેકનો પીબી હેલ્થકેરમાં હિસ્સો વધીને હવે 33.63% થશે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળશે. આરવીએનએલ રડાર પર રાખીશું અહીંયાથી આપણને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી રૂપિયા 554.64 કરોડનો અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે. લોવેસ્ટ બિડર તરીકે કંપનીનું નામ સામે આવ્યું છે અને આ પ્રોજેક્ટમાં સમાવેશ શું થશે એટલે કે કંપની શું કામ કરશે તો વિશાખાપટ્ટનમ જે પોર્ટ છે અને રોડના જે કનેક્ટિવિટી માટે કુલ 6 લેનના અહીંયાથી જે કન્સ્ટ્રક્શન રોડ અહીંયાથી બનાવતું જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે આરવીએનએલ ફોકસમાં રહેશે. બીજું વાત કરવા માંગીશ તો એ છે ઓએનજીસી અને એનટીપીસી આ બંને ફોકસમાં રહેશે કારણ કે સીસીઆઈ તરફથી જે આયન અને રિન્યુએબલ પાવર છે એમાં 100% હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળી ગઈ છે ઓએનજીસી એનટીપીસી ગ્રીનને. હવે જે સીસીઆઈ એટલે કે જે કોમ્પિટિશન કમિશનર ઓફ ઇન્ડિયા અને જે ઓએનજીસી એનટીપીસી ગ્રીન છે એ ઓએનજીસી અને એનટીપીસી ગ્રીન આ બંનેને એક જોઈન્ટ વેન્ચર બનાવેલું છે કે જેમને અહીંયાથી મંજૂરી મળી છે હિસ્સો ખરીદવા માટે. એટલે સ્વાભાવિક છે કે આ બંને સ્ટોક આજના દિવસે ફોકસ પર રહેશે. બીજું વાત કરવા માંગીશ તો એ છે ગોદરેજ એગ્રોવેટ. ગોદરેજ એગ્રોવેટમાં જે ક્રીમલેન્ડ ડેરી પ્રોડક્ટ્સમાં બાકીનો 38.06% હિસ્સો જે બાકી હતો એને રૂપિયા 930 કરોડમાં અહીંયાથી ખરીદી લીધો કંપનીએ. એટલે કે હવેથી કંપનીમાં કુલ સંપૂર્ણ અહીંથી તેમની માલિકીની કંપની બની ગઈ છે કે ફૂલ્લી ઓન્ડ સબસિડિયરી કંપની હવેથી બની ગઈ છે. એટલે ગોદરેજ એગ્રોવેટ છે કે જેમાં આપણને એક અપડેટ જોવા મળી છે. એટલે આ સ્ટોક પણ છે કે જેને આપણે એક્શનમાં રાખીશું. એટલે ઓવરઓલ ઘણા બધા સ્ટોક છે કે જે આજે એક્શનમાં જોડશે પરંતુ હવે આજે શું ખાસ છે એની ઉપર ફોકસ કરીએ. 25% ટેરિફ આજથી સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર જેમ કીધું હતું કે 12 માર્ચથી લાગુ પડશે જે આજે એમ્પ્લિકેટ થશે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને જે ઓવરઓલ મેટલ સેક્ટર ફોકસમાં રહેશે. બીજું ફેબ્રુઆરી એટલે કે આજે સાંજે ફેબ્રુઆરી મહિનાના આપણે સીપીઆઈ આંકડા અને જાન્યુઆરી મહિનાના આઈઆઈપી આંકડા જે આપણને આવશે. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલે એની એક્શન જોવા મળશે અને આજે સાંજે આપણા આંકડા આવશે એના બાદ રાત્રે આપણને યુએસના ફેબ્રુઆરીના સીપીઆઈ આંકડા આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે ઇવેન્ટ આપણને ભરપૂર જોવા મળી રહી છે. બીજું હવે એમ્ફીના આજે 12:30 આજુબાજુ આપણને ફેબ્રુઆરી મહિનાના મ્યુચ્યુઅલ ફંડના આંકડા જાહેર કરશે. એટલે કે હવે લોકો આપણે જોયું હતું કે લાસ્ટ મહિનામાં જાન્યુઆરી મહિનામાં લોકોએ ખાસી બધી એસઆઈપી બંધ કરી હતી. 4 લાખ ડાયરેક્ટ એસઆઈપી બંધ થઈ હતી. હવે જોવાનું રહેશે કે ફેબ્રુઆરીનો આંકડો શું આવે છે. બીજું આરબીઆઈનું 50,000 કરોડનું ઓપન માર્કેટ ઓપરેશન છે કે જે હતું કે જે બોન્ડ ઈ ગવર્મેન્ટ તેનું અહીંયાથી આપણને એક્શન જોવા મળશે. બીજું હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો રેલટેલની બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ વચગાળાના ડિવિડન્ડ માટે અહીંયાથી તેઓ ચર્ચા કરશે. બીજું કે હવે વાત કરીશું પીએફસી તો પીએફસીની અહીંયાથી બોર્ડ બેઠકનું આયોજન છે કે તેમાં તેઓ નાણાકીય વર્ષ 2026 બોરોવિંગ પ્લાન માટે અહીંયાથી તેમનું આયોજન છે. એટલે સ્વાભાવિક છે કે કેટલું લોન લેવી કેટલું અહીંયા વગેરે વગેરે અહીંયાથી તેઓ ડિસાઇડ કરતું જોવા મળશે. અને લાસ્ટ વાત કરવા માંગીશ તો આજે ઓપેકની મંથલી રિપોર્ટ આવશે અને સાથે યુએસ ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના નંબર પણ આવશે. ઓવરઓલ આપણે જોઈએ કે ક્રૂડ ઓઇલ સતત ઘણા દિવસોથી ઘટી રહ્યું છે અને એ જ કારણોથી આપણે જોઈએ તો કે આપણે ઓઇલ માર્કેટિંગ કંપની છે તો સાથે સાથે આપણે વાત કરીએ તો જે એવિએશન કંપની છે પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે કે દરેક આપણને સારી એવી તેજી જોવા
જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આજે રિપોર્ટ આવશે જે બાદ આપણને ફરીથી ખ્યાલ આવશે કે હવે આપણને એક્શન કઈ જ આવશે. તો આ ત્રણેય સ્ટોક સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કરવું છે અને ઓવરઓલ આપણે જે બી સ્ટોક ચર્ચા કરીએ તેના આજના દિવસો વોચલિસ્ટમાં એડ કરીશું. યસ.